તાપીના વ્યારામાં પણ સતત વરસાદી માહોલ જામ્યો। ભાનાવાડી ગામે કંસારિયા ફળિયામાં પાણી ફરી વળ્યા છે। રસ્તા પર પાણી ફરી વળતા અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। આ સમસ્યાનો કાયમી ઉકેલ માટે સ્થાનિકો કરી રહ્યા છે માંગ। તાપીના વ્યારામાં સતત વરસાદી માહોલ, પાણી ફરી વળ્યા છે। રસ્તા પર જે અવરજવર માટે જે માર્ગ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। તો હાલમાં વ્યારાના આ દ્રશ્યો કે જ્યાં એક સ્થળેથી બીજા સ્થળે જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે લોકો જે છે ત્યાં ફસાઈ પડ્યા છે। લોકો એક સ્થળેથી બીજા સ્થળે જઈ નથી શકતા। માર્ગ પર એટલા પાણી ભરાયેલા છે કે લોકો જે છે તે મહા મુસીબતનો સામનો કરી રહ્યા છે। વાહનો તો દૂરની વાત છે, પણ લોકો ચાલતા પણ ત્યાં અવર જવર નથી કરી શકતા। સ્થાનિકો એક જ વાત કહી રહ્યા છે કે આ વર્ષો જૂની સમસ્યા છે અને તેનો કોઈ ઉકેલ નથી। અનુપ અમારી સાથે જોડાઈ ગયા છે। અનુપ, દર વર્ષની આ સમસ્યા છે। આ વર્ષે જ્યારે વ્યારામાં વરસાદ વરસ્યો ત્યારે લોકોને કેટલી મુશ્કેલી વધી? જી અનુપ। જે સવારથી જે વરસાદી માહોલ છે, ગત રાતથી જે વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદને પગલે વ્યારાના ભાનાવાડી ગામે જે કંસારિયા ફળિયું આવ્યું છે, એ ફળિયાના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે અને તેને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। સ્થાનિકોને આ ચોમાસામાં અહીં દર વર્ષે આ સમસ્યાઓ રહે છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી। ત્યારે અહીંના જે પ્રજાજનો છે તેઓ અહીં ફરીથી આવી સમસ્યા ન સર્જાય તેવું ઈચ્છી રહ્યા છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે।